નમસ્કાર, એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ચાવર નજીક જ્વેલર્સમાં ગઢિયો હાથ ચાલાકી કરતા સીસીટીવી કેમેરામાં કેદ। માંગરોળ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો। ફૂટેજના આધારે ભેજાબાદને ઝડપી પાડવાની પોલીસે કરી કવાયત। 10 વર્ષની સગીરાનો 8 દિવસ બાદ મોતનો મામલો। નરાધમના પુત્રાનું દહન કરી કલેક્ટરને અપાયું આવેદન। અંકલેશ્વરમાં 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા 24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું। નેત્રંગના કોલીવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવતા હોવાના આરોપ। બાળકોને ગોંધી રાખતા હોવાના આક્ષેપ સાથે હોબાળો। ભરૂચમાં ડીપીના રસ્તા ઉપર ખાનગી બિલ્ડર દ્વારા કામગીરીને લઈ વિવાદ। ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા સવાલો ઉભા થયા। ચોમાસામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસે તેવો ભય। ભરૂચમાં 31st ની ઉજવણી વચ્ચે પોલીસ મેદાનમાં નાઇટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ શરૂ કર્યું। નશેબાજ વાહન ચાલકો સામે દંડનીય અને ગુનાઓ દાખલ કરવાની કામગીરી। ભરૂચમાં ડીપીના રસ્તા ઉપર ખાનગી બિલ્ડર દ્વારા રસ્તો બનાવવામાં આવતા આખરે ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઉભા થઈ ગયા છે। ભરૂચ શહેર જિલ્લામાં બિલ્ડરો પોતાના ફાયદા માટે આડેધડ બાંધકામ કરતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદી કાંસ કે ઘર વપરાશના પાણીના નિકાલ માટેની સુવિધા કરવાની હોય છે તેમાં ઉણા ઉતરતા હોય છે, જેના પગલે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે। ભરૂચ શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતા ભારતી રો હાઉસને જોડતો ટીપી રસ્તો બંધ છે, પરંતુ નજીકમાં જ બિલ્ડર દ્વારા જમીન લેવામાં આવી છે અને તેના પ્રોજેક્ટ મૂકવા માટે જગ્યા સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ડીપીના રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સાથે ડીપી રસ્તો બનાવવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઉભા થવા સાથે જો ડીપી રસ્તા કે ટીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા કામ કરવામાં આવતું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જે તે વિભાગને રિપોર્ટ પણ કરવામાં આવશે, તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે। પ્રેસ મીડિયાના માધ્યમથી અમને અત્યારે જાણવા મળ્યું છે કે સરકારી ટીપી રસ્તો એક બિલ્ડરે કામ ચાલુ કરવામાં આવ્યું છે અને એ તપાસ કરીને રસ્તો જો ગેરકાયદેસર રીતે ચાલુ કરવામાં આવ્યો હશે તો એને અમે તપાસ કરીને એ રસ્તો બંધ કરાવીશું અને કાયદેસર પગલાં લઈશું। અત્યારે મીડિયાના માધ્યમથી કોઈ ખાનગી બિલ્ડરે રસ્તો ખુલ્લો કર્યો છે ગેરકાયદેસર રીતે એવું અમને જાણવા મળ્યું છે। આ બાબતે અમે સ્થળ તપાસ કરાવડાવશું અને નિયમાનુસાર કોઈ કાર્યવાહી કરવાની થતી હશે નગરપાલિકા લેવલેથી તો એ તાત્કાલિક કરીશું। ટીપીના રસ્તામાં સાહેબ જાતે કામ કરી શકે બિલ્ડર? આમ ટીપી રોડ અને ડીપી અત્યારે બહોળા હસ્તક છે, બહોળા કામગીરી કરે છે, પણ જો નગરપાલિકા હસ્તકનો એ રોડ હશે અને એમાં કંઈ વાયોલેશન જેવું જણાશે તો અમે કાર્યવાહી કરીશું। સમગ્ર પ્રકરણમાં ખાનગી માણસો દ્વારા થતું કામ જે સરકારી રસ્તો ડીપી રસ્તો હોવાનું માનવામાં આવે છે અને ડીપી રસ્તા ઉપર બોર્ડા વિભાગની મંજૂરી વગર કામ ન કરી શકાય। અગાઉ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામને હળવો કરવા માટે પણ ટીપી રસ્તા ખોલવા માટે 2 વર્ષ પહેલા રજૂઆત કરી હતી, પરંતુ તેને તંત્રએ ધ્યાને લીધા ન હતા। તો હાલમાં જે પ્રકારે ડીપીના રસ્તા ઉપર કામ કેવી રીતે ખાનગી માણસો કરી શકે છે, કોની મિલીભગતથી થઈ રહ્યું છે તેવા સવાલો ઉભા
ખુલ્લા થઈ ગયા છે. તંત્ર અને સ્થાનિક સરપંચને પણ અંધારામાં રાખ્યા હોવાના આરોપ લાગ્યા છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય, ડીપી રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે કામ થતું હોય તો તેને બંધ કરાવવામાં આવે અને જો ડીપી રસ્તો મંજૂર કરવામાં આવે તો આગળ ટીપી રસ્તાઓ પણ ખોલવામાં આવે તેવી માંગ પણ વિપક્ષના નેતાએ કરી નાખી છે. હાલમાં એક સ્થાનિક મીડિયા દ્વારા જાણકારી મળેલી છે કે ભરૂચના ભારતીય રોવાસથી હાઈવે ઉમરા ચોકડી સુધી જતા એક ડીપી રસ્તા પર એક કામગીરી ચાલી રહી છે રસ્તો ખોલવાની, અને જે રીતે આ કામગીરી થઈ રહી છે અને એના અંદર અમને જાણકારી મળેલી છે કે આ ડીપી રસ્તો છે, એટલે કઈ રીતે આની કામગીરી શરૂ થઈ, કોઈ મંજૂરી લીધી છે કે પછી વગર મંજૂરી કામગીરી શરૂ થઈ છે, એક ખૂબ ચર્ચાનો વિષય છે. કેમ કે જે તે સમયે આજથી 2 વર્ષ પહેલા નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબને લેખિતમાં અને નકશા સાથે રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચના કહી શકાય કે પશ્ચિમ વિસ્તારથી લઈને પૂર્વ વિસ્તારના અંદર જોડતા જે ટીપી રસ્તાઓ છે, ટીપી રસ્તાઓ ખોલવામાં આવે. કેમ કે શ્રવણ ચોકડી પર જે રીતે બ્રિજનું કામગીરી એ સમયે શરૂ થવાની હતી, હાલમાં ચાલુ છે, ત્યારે જો ટીપી રસ્તા ખોલવામાં આવે તો જે શહેરના અંદર જે મુખ્ય રસ્તાઓ પર જે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરીતી રહે છે તે ટ્રાફિકની સમસ્યા દૂર થાય એ ટીપી રસ્તાઓ ખોલવાથી. પણ સ્થાનિક કહી શકાય કે તંત્ર દ્વારા કોઈ પણ એના ઉપર અસરકારક કામગીરી ન હતી કરવામાં આવી, અને છેલ્લા 2 વર્ષથી જ્યારે આ બ્રિજનું કામ ચાલે છે ત્યારે ભરૂચના લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડા, પણ આ તંત્ર જે ટીપી રસ્તા ખોલવાના છે ટીપી રસ્તા ખોલતું નથી. અને હમણાં એક ત્યાં કોઈ પ્રોજેક્ટ ચાલુ થાય છે ને ત્યાં એક ડીપી રસ્તા પર કામગીરી જે રીતે શરૂ થઈ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે આ બાબતે. કેમ કે જિલ્લા વહીવટી તંત્રએ આ ઉપર ધ્યાન આપવું જોઈએ. જો આવી રીતે જો રસ્તાઓ કહી શકાય કે વગર મંજૂરી ખુલતા હોય તો જે ટીપી રસ્તા છે એ ટીપી રસ્તા ખોલવામાં તંત્રને શું વાંધો પડે છે. એટલે અમારી આજે પણ એક રજૂઆત છે કે જે ટીપી રસ્તા છે તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે, અને ટીપી રસ્તા ખોલવાથી ઘણો બધો જે ટ્રાફિકનો જે સમસ્યા છે એ સમસ્યામાંથી ભરૂચને છુટકારો મળશે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના સ્થાનિક અબ્દુલ કામઠીએ પણ ડીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા થઈ રહેલા કામગીરી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. નજીકમાં જ બિલ્ડરે જમીન લીધી છે અને તેને પ્રોજેક્ટ મૂકવા માટે તેના પ્રોજેક્ટના સ્થળ સુધી વાહનો પસાર કરવા માટે ડીપીના સરકારી જગ્યા ઉપર જ રસ્તો બનાવી રહ્યા છે. વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું છે, લોખંડના થાંભલા તોડી નાખ્યા છે. જો ડીપીના રસ્તામાં રસ્તો બનાવવામાં આવે તો ચોમાસાની સિઝનમાં લોકોના ઘરો અને કબ્રસ્તાનમાં પણ પાણી ભરાઈ શકે તેવી સંભાવનાઓ હોવાના આરોપ લગાવ્યા છે. સાથે જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચોમાસાની સિઝનમાં પણ થઈ શકે છે. સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવા આક્ષેપ સાથે અબ્દુલ કામઠીએ પણ ખાનગી કામ કરી રહેલા બિલ્ડર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. આ તમે જોઈ શકો છો કે શેરપુરા, આલી અને ડુંગળીની સીમ પર જે સરકારનો ટીપી રોડ હતો, વર્ષોથી અહીંયા બંધ હતો. આ ટીપી રોડ જ્યારે ભરૂચ શહેરને જરૂર હતી કે જ્યારે દંડેવાડા આપણે સવાર ચોકડી પર બ્રિજ બને, મમ્મદપુરાથી ઢાલ પર બ્રિજ બને, ત્યારે આ રસ્તાની સખત જરૂર હતી, પરંતુ ત્યારે પ્રશાસને ખોલ્યો ના. અને અત્યારે કોઈ બિલ્ડરે અહીંયા જગ્યા ખરીદ્યા હતા, બિલ્ડરે પોતાની મરજીથી પોતાની મનસ્વીપણાથી અમુક એમના ફલદરિયાને સાથે રાખીને આ જે ગેરકાયદેસર કાયદો હાથમાં લઈને આ રસ્તો ખોદવાની શરૂઆત કરેલી. અમે જ્યારે એક જાગૃત નાગરિક તરીકે અહીંયા આવીને જોયું કે ભાઈ આ રસ્તો અનલીગલી બને છે. આ ટીપી રોડ છે, સરકાર ટીપી રોડ ખોલે તો અમે સહભાગી છે, અમે મદદરૂપ થઈએ, પરંતુ આ ટીપી રોડ ખોલવાનો બિલ્ડરના લાભ માટે ને અન્ય જે 2 ટીપી રોડ છે, એક બદર પાક પાસેથી નીકળીને એક પાંજરાપોળ પાસે નીકળે બદર પાક, એ રોડ બંધ કરી રહ્યા. એનું કારણ શું ભાઈ? પ્રજાને તકલીફ અને બિલ્ડરને લાભ કરાવવા માટે જ્યારે અમે શેરપુરા ગ્રામ પંચાયતના સરપંચનો પણ સંપર્ક કર્યો, શેરપુરા ગ્રામ પંચાયતે કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક લખિત ન દીધું કે નથી કોઈ જિલ્લા વહીવટીતંત્ર સક્ષમ અધિકારી કલેક્ટર કે એસડીએમ કે મામલતદાર તરફથી કોઈ પણ વગર પ્રકારની પરવાનગી લીધા વગર જંગલનો કાયદો બિલ્ડરોને કંઈ થાય ને ગરીબ લોકોએ ભોગવવાનું. અને બિલકુલ આ બંને પેનલમાં પાણી નિકાલની મોટી કેનાલો પર છે, પરંતુ બિલ્ડર દ્વારા ટ્રેક્ટરો અને જેસીબીથી ગઈકાલે આ બાજુની જે આમીના પાક સોસાયટી, ચિસ્તિયા, સફા પાક, ખુરશીદ પાકવાળી એ ગટરની પૂટ દીધી. હવે જો વરસાદ પડે તો આ માટીના ઢગલા કરવાથી આ બધું પાણી જશે ક્યાં? એટલે આ તમામ આ બધું પાણી આ શેરપુરા ગામના કબ્રસ્તાનમાં અને આ ચિસ્તિયા સોસાયટીમાં જશે. અમે આપના માધ્યમથી અપીલ કરીએ જ કે આ જે પણ અનલીગલી વગર પરમિશને આ રસ્તાનું કામ ચાલુ કરે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમની સામે ગુનો દાખલ કરવામાં આવે.
ને ટીપી હજુ અમે એક અપીલ કરીએ સરકારને, પ્રશાસનને, અગર ટીપી રોડ ખોલવા હોય તો બદર પાકવાળો ટીપી રોડ, પાંજરા પોળની બાજુમાં આવેલા પણ ટીપી રોડ, બધા ટીપી રોડ ખોલો શહેરનો વિકાસ કરવો હોય તો. પરંતુ બિલ્ડરોના વિકાસથી આજે કામ થઈ રહેલું છે અનલીગલી. તમે જુઓ પાછળ કેટલા અહીંયા ઝાડો હતા, લીમડાના ઝાડ અને અહીંયા ગુલમોહરના બધા ઝાડો હતા, એ પણ આ બિલ્ડરના જેસીબી અને ટ્રકોએ ઝાડો પર તોડી નાખ્યા. શેરપુરા ગામમાં જતી પાણીની મેન લાઈન હતી, એ પાણીની લાઈનનો વાલ પર તોડી નાખ્યો અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જે હાથમાં આવ્યું એનો સખત વિરોધ કરીએ. અને આ બાબતે શેરપુરા ગામના જાગૃત સરપંચશ્રી અને તમામ લોકોને અપીલ કરે કે અમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બિલ્ડરને કેટલા સ્થાનિક લેભાગુઓએ જાતે જ કામ ચાલુ કરાવી ડીપીના રસ્તા ઉપર કબજો જમાવી કોશિશ કરી રહ્યા હોય તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે. પરંતુ સ્થાનિક શેરપુરા ગ્રામ પંચાયત ઊંઘતી ઝડપાય કે પછી setting.com હોય તેવા અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે હાલ તો તપાસનો ધમધમાટ તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી બની ગયો છે. ડીપીના રસ્તા ઉપર જો કામગીરી કરવામાં આવે તો આગળ અન્ય 2 ટીપી રસ્તા પણ ખુલ્લા કરવાની માંગ પણ ઉઠી છે. પરંતુ ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ભરૂચમાં કાયદાની એસી કી તેસી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના ઘણા ટાઉન પ્લાનિંગની અંદર આવતા ટીપીના રસ્તાઓને મંજૂરી વગર ખોલવામાં નથી આવતા. ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં એક બિલ્ડરને લાભ કરાવવા માટે વરસાદી કાંસનું પુરાણ કરી અને ટીપીના રસ્તામાંથી બિલ્ડરને લાભ કરાવવામાં આવી રહ્યો છે. આમાં કોના કોના હાથ કાળા છે તેવા સવાલો ઊભા થયા છે. આ વિસ્તારમાં ઝાડ હતા, ઝાડને કાપી નાખવામાં આવ્યા છે. લોખંડના જે થાંભલા હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે. ટીપી રસ્તો કોની મંજૂરીથી ખોલવામાં આવ્યો તેવા સવાલો ઊભા થયા છે. જો આ ટીપી રસ્તો ખોલવામાં આવે તો આગળના તમામ ટીપી રસ્તા ખોલવાની પણ માંગ ઉઠી છે. પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક બિલ્ડરને લાભ કરાવવા માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો. જો અહીંયા રસ્તો બનાવવામાં આવે તો વરસાદી કાંસ જે પાણી તમે જોઈ રહ્યા છો, આ પાણીનો ભરાવો અહીંયા જ રહેશે અને ચોમાસાની સિઝનમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જાય તેવી નોબત ઊભી થઈ છે. પરંતુ ખરેખર ટીપી રસ્તો ખોલવાની મંજૂરી કોણે આપી તેવા પ્રશ્નો ઊભા થયા છે. આ વિસ્તારનો કોઈ શહીદ નામનો વ્યક્તિ છે તે આવું કામ કરાવતો હોવાની માહિતી મળી છે. આગળ બિલ્ડરની જમીન છે અને આ ટીપી રસ્તામાંથી એટલે કે વરસાદી કાંસમાંથી સંપૂર્ણ રસ્તો કાચો બનાવવામાં આવ્યો છે. વાહનો પસાર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ જો આ રસ્તો બનાવવામાં આવે તો આજુબાજુના રહીશોમાં વરસાદી પાણીનો ભરાવો થાય તેવો ભય ઊભો થયો છે. વરસાદી કાંસનું સદંતર પુરાણ કરવામાં આવ્યું છે. આ ગામના શેરપુરા ગામના સરપંચો સદંતર અંધારામાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ વાત કરવામાં આવે તો આખરે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર હોય, બોડા વિભાગ હોય, નગરપાલિકા હોય, તમામ તંત્રએ ખરેખર આ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવાની જરૂર છે અને આ કામ કોણ કરાવી રહ્યું છે અને કોણે નિયમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે તેમની સામે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. આવનાર સમયમાં વિસ્તારના લોકો આ જે રસ્તો બની રહ્યો છે તેની સામે બાયો ચડાવી મેદાનમાં ઉતરનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. નેત્રંગના કોલીવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવી બાળકોને ગોંધી રાખતા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કોલીવાડા ગામે પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં ફક્ત એક જ શિક્ષક છે. તે પણ પોતાની ફરજ દરમિયાન નશાની હાલતમાં આવતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા આવા શિક્ષકને બરતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવાએ કોલીવાડા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરવાની વાત ઉચ્ચારી હતી. અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી ફરિયાદ કરતા નેત્રંગ તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોર્ડિનેટર શાળા ખાતે દોડી આવી તેઓએ પણ પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું અને કહ્યું હતું કે આવા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ શાળા જર્જરિત હાલતમાં હોવાનો પણ આરોપ લાગ્યો છે. મારું નામ કૈલાસબેન કમલેશભાઈ વસાવા છે. ગામ કોલીવાડા છે. શું સમસ્યા છે આ ગામમાં? આ ગામમાં પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ છે. તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી. ડ્રિંક્સ કરીને આવે છે તો ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે. 2 મહિનાથી આ સ્કૂલ બંધ છે અને જો ટીચર આવે છે તો એમને ભણાવતા નથી ને મારે છે. અને આ બાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે? હા, ઉપર અધિકારીને મામલતદાર સાહેબ તે દિવસે આવ્યા હતા, એમને બી વાત કરી. તે રૂબરૂ આવીને જોઈ ગયા. આજે અમે અહીંયા ગામ લોકોનો જે પ્રશ્ન હતો કે 2 મહિનાથી અહીંયા શિક્ષક નથી આવતો અને શિક્ષક આવે છે તે બી દારૂ પીને આવે છે, છોકરાઓને મારે છે અને સ્કૂલમાં પૂરી રાખે છે. એટલા માટે અમને કાલે જાણ થઈ ને અમે આજે સવારે અહીંયા
જોવા માટે આવ્યા. તો આજે જુઓ, તમે જોઈ શકો છો સ્કૂલમાં આજે બી તાળા છે. તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે 2 મહિનાથી આ શિક્ષક આવતો નથી. તો અમે આ સરકારને અને તંત્રને એવું પૂછવા માંગીએ છીએ કે આ જે નાના નાના બાળકો છે, એ બાળકો આજે 2 મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવે છે તે બી દારૂ પીને પડી રહી છે અને છોકરાઓને જે માર મારીને અને પૂરી રાખવામાં આવે છે. તો સરકાર એક બાજુ 21મી સદીની વાત કરે છે, વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે. તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે, તો સમાજના અમારા જે આ બાળકો છે એ પાયો છે અમારો. તો આ પાયો જો કાચો રહી જશે તો એ છોકરાઓને મજૂર બનાવવા માંગે છે આ સરકાર. આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ છોકરાઓ ભણી ગણીને નોકરી કરે, કોઈ સારું એ કરે. તો અમે આ ગ્રામજનો તમે જોઈ શકો છો, બરાબર. તો આજે ગામની હાલત જુઓ, દેશ આઝાદ થયા પછી બી આજે પરિસ્થિતિ આ ગામડામાં ફરીને જુઓ. આજે આ છોકરાઓને એ મા બાપ મજૂરી કરીને જેમ તેમ ભણાવે છે. તો એ ભણાવી ગણાવીને મજૂરી કરીને છોકરું કંઈ બને ને એમનું જીવન પાછળનું સુખી થાય, એ જાતની વ્યવસ્થા કરવા માંગે છે એ લોકો. હું સુરેશભાઈ વસાવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નેત્રંગ. આજ રોજ તારીખ 31/12/2024 ના રોજ ભોલીવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા શ્રી રમણભાઈ રુદ્રભાઈ વસાવા, જેઓ નશાની હાલતમાં આવે છે અને ગામ લોકોનો આ બાબતમાં સખત વિરોધ છે. જે બાબતની અંદર ગામ લોકો આગેવાન આ શાળાની અંદર ભેગા થયેલા અને રમણભાઈ આ શાળાની અંદર જોઈએ જ નહીં એવું ગામ લોકોનું નિવેદન હતું. આ અંગે અમે અગાઉ પણ ઘણા પ્રયત્નો કરેલા હતા રમણભાઈને સુધારવા માટે, પણ સદર શિક્ષક ન સુધારતા ગામ લોકોએ આખરે તાળાબંધી શાળાની અંદર લાવતા અમે એ નિર્ણય પર આવ્યા છે કે એ શાળામાં શિક્ષક જોઈએ પણ નહીં. ગામ લોકોનું પણ એવું નિવેદન છે, જેને કારણે અમે એ શિક્ષકનો આજ રોજ 31/12/2024 ના રોજ અમે એમનો આ હુકમ બદલી કાં તો સસ્પેન્ડનો હુકમ અમે બજવણી કરીને જઈશું. જ્યાં પણ હશે રમણભાઈ ત્યાં આગળ એમને હાથમાં આ હુકમ આપીને આ શાળાની અંદર અમે આવવા ન દઈએ એવી ગામ લોકોને ખાતરી આપેલ છે. બાળકોના અને શિક્ષણના હિત માટે આજરોજ તારીખ 31/12/2024 ના રમણભાઈ આ શાળાની અંદર ન રહેતા પ્રાથમિક શાળા અસનાવીમાંથી એક શિક્ષકની જ્યાં સુધી બીજો શિક્ષક ન મુકાય ત્યાં સુધી અમે નિમણૂક પણ આજ દિન ચાલુ કરી દીધી છે. 10 વર્ષની સગીરાનું 8 દિવસ બાદ મોતના મામલે નરાધમના પુત્રનું દહન કરાયું હતું. ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં એક 10 વર્ષની માસૂમ બાળા સાથે તેના પાડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેણીને વડોદરા એસએસજી હોસ્પિટલમાં 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી. જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળ્યો છે. જેને લઈ સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરતા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા પણ ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેના આરોપીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. બળાત્કારીને સખતમાં સખત સજા કરી ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુત્રને ચપ્પલોનો માર મારવામાં આવ્યો હતો. સાથે ફાંસી આપવાની માંગ સાથે રેલી કાઢી હતી અને પુતળાનું દહન કરાયું હતું. હું વિજયસિંહ વસાવા, વીર બિરસા બ્રિગેડનો પ્રમુખ, અને આજે મારી સાથે સાથી સંગઠન આમોદ, જંબુસર, અંકલેશ્વરના આવેલા છે અને તમામ સમાજ આજે ભેગો થઈને આ જે ઝઘડિયા મુકામે નિર્ભયા કાંડ બનેલો છે એ ઘણો જઘન્ય છે, રાક્ષસી કૃત્ય છે. એના માટે તમામ સમાજ ભેગો થઈને ફાંસીની માંગ કરે છે અને એને ફાંસી થવી જ જોઈએ. અને તેમાં આજે પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થઈ છે એક સરાહનીય છે અને સંતોષ છે. એવું અમે માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ અપરાધી પકડાઈ ગયો છે અને એની જે કાર્યવાહી થઈ રહી છે, પણ આત્મસંતોષ નથી. કેમ કે હજુ આગળનું કામ બાકી છે.
આમાં ચાર્જશીટ જે ફાઇલ થાય તો ચાર્જશીટની અંદર એવા સક્ષમ બુદ્ધિજીવી અને ટેલેન્ટેડ અધિકારીઓની જરૂર પડશે. એટલે કોઈ પણ નાનો ખાંચો છૂટી ના જવો જોઈએ. કાયદાની આટીગુટીમાં આરોપીઓ લાભ લઈને છટકી જાય છે. એટલે અમારી એમ માંગ છે કે હોશિયાર બુદ્ધિજીવી ટેલેન્ટેડ અધિકારીઓની નિમણૂક કરે અને ચાર્જશીટ વહેલામાં વહેલી તકે ફાઇલ કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. 15 થી 30 દિવસમાં એને ફાંસીની સજા થાય એવી સમગ્ર સમાજને માંગ છે. અને ત્રીજો એક મુદ્દો એવો છે કે દિલ્હી નિર્ભયા કાંડની અંદર તંત્રી મંત્રી સંત્રી બધા જ ઉભા થયેલા અને જો તમને ધ્યાન હોય તો એ મુદ્દો સંસદમાં પણ ઉઠાવેલો, પણ આ નિર્ભયા ઝઘડિયાનો કેસ બનેલો છે એમાં હજુ કોઈ સ્થાનિક લેવલનો રાજનેતા આવેલો નથી. એ એક અમને ખેદ છે. કેસરોલ મુકામે સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં 50મા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બર એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરમ પૂજ્ય સોમદાસ બાપુના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. જેમાં બપોરના 4 વાગ્યે ધનજીભાઈ પરમારના નિવાસસ્થાન નવેઠાથી સોમદાસ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ઝાંઝરખાના ગાદીપતિ ડોક્ટર શંભુના ટુંડિયા સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગડાના ધારાસભ્ય અરુણ સિરણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને સનાતન ધર્મ પરિવારના સભ્યો પણ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ કેસરોલ મુકામે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ધનજી પરમાર અને બલદેવ આહિરના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. બાદ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુએ લોકોને આશીર્વાદ આપી લોક કલ્યાણ અને વ્યસન મુક્તિ જીવન જીવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રખ્યાત કથાકાર જિજ્ઞેશ દાદા રાધે રાધે બાપુએ વ્યસન પીઠ પરથી સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરાવ્યું હતું. જ્યારે લોક ગાયક કલાકાર કમલેશ બારોટે પણ ગુરુ ભજનો ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોને ઝુમાવ્યા હતા અને મોડી રાત સુધી ભજનોની રમઝટ પણ જામી હતી. આજનો પ્રસંગ ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ગૌરવનો એટલા માટે કહી શકાય કે અહીં સનાતન ધર્મની આલેખ જગાવ્યા પહેલાના આજના દિવસે આપણે એને સ્વર્ણ જયંતિ મહોત્સવના નામથી ઉજવણી કરી રહ્યા છીએ. આ ધર્મની સ્થાપનાને અહીં ભરૂચ ખાતે પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં અને એમના ગુરુશ્રીના આદેશ થકી બરાબર આજથી 50 વર્ષ પહેલા એમણે આ ધર્મ કાર્યની શરૂઆત કરી અને એટલે સાર્ધ શતાબ્દી મહોત્સવ સાથે આજની આ ઉજવણીનો અતિ આનંદ સાથેનો પ્રસંગ છે. મને કહેતા આનંદ થાય છે કે સનાતન ધર્મની રક્ષા કરવા માટે ભારત વર્ષની અંદર અનેક મહાત્માઓ, સાધુ, સંતો, ઋષિઓ, મુનિઓની ભવ્ય અને દિવ્ય પરંપરા આપણને બધાને માર્ગદર્શિત કરી રહી છે. પરંતુ આપણા માટે અહીં આજે ગૌરવનો વિષય તો એટલો જ છે કે અહીં આપણે વચ્ચે રહી અને પરિવારના લોકોને પોતીકી ભાવનાથી જોડી અને લોકોને જે અંતિમ પાયદાન પર બેઠેલા ગરીબ દરિદ્ર અને લોઅર મિડલ ક્લાસના જે પરિવારો છે એ પરિવારો દિશાહીન ભટકી જતા હોય છે. સામાજિક દૂષણોનો કોઈ પાર નથી. કરેલા કાર્ય એ આ જે આટલી શિયાળાની ઠંડીમાં પણ આટલા બધા લોકો જે ઉપસ્થિત છે આ એનો પરિચય કરાવે છે. શંભુનાથજી બાપુ આપ બેઠા હોય તો મારે એક વાત આપને કહેવી છે.
મારી વિધાનસભા ક્ષેત્રની અંદર આદિવાસી વિસ્તારના બહુ કામો છે. સોમદાસ બાપુએ શું કામ કર્યા છે, જો એની ખરેખર વિગત લેવી હોય તો એનો સાક્ષી હું છું. આજના સાંપ્રત સમયમાં આપણે ટેલિફોન મોબાઈલની વાત કરી, એવી દેશી દારૂની જે લતે જે ગામો ને ગામો અને જે આદિવાસી વિસ્તાર ખાસ કરીને જે એમાં સંકળાયો છે ને એના બહુ ખરાબ પરિણામ જે ભોગવ્યા છે. પણ જ્યારે બી બાપુના સંગતમાં જેટલા પરિવાર આવ્યા છે, જેટલા ઘર આવ્યા છે, એ આજે હું કહી શકું કે એ બધા જ ઘરોની અંદર જો દૂષણનું, આ દારૂનું દૂષણનું જો સૌથી મોટું કામ જો કર્યું હોય તો ભાઈ સોમદાસ બાપુજીએ કર્યું છે. અને કેટલાય લોકો દારૂથી પણ દૂર રાખવાનું કામ આપણા સોમદાસ બાપુએ કરેલું છે. ત્યારે હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું. સાથે સાથે ભાઈ શ્રી ધનજીભાઈ એ પણ આ સનાતન ધર્મને વધુ ને વધુ પોળો પ્રચાર થાય એવા કામ કર્યા છે. ધનજીભાઈ વિશ્વ પિતા જેવું કામ કરે છે અને સોમદાસ બાપુના દીકરા ભાઈ બળદેવને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા અને દશેરા મહોત્સવ ના 50 વર્ષ પૂર્ણ એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ આજે ઉજવવા જઈ રહ્યો છે. આજે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાંથી હજારો ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અને આ કાર્યક્રમ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવાઈ રહ્યો છે. અને તમામ ભાઈઓ બહેનો આજે સોમદાસ બાપુના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને સાથે સાથે બાપુના તમામ ભાઈઓ બહેનોને એક બાપુ અપીલ કરે છે કે આપણે જીવનની અંદર સાચા રસ્તે ચાલીએ, સત્યના રસ્તે ચાલી અને આપણા કુટુંબ અને પરિવારનો સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવે એવી આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પૂજ્ય સોમદાસ બાપુ તરફથી તમામ ભાઈઓ બહેનોને એવા આશીર્વાદ છે અને એવી શુભેચ્છાઓ છે. ભરૂચમાં 31st ની ઉજવણી વચ્ચે પોલીસે પણ નાઇટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ શરૂ કરી દીધું છે અને નશેબાજો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભરૂચમાં 31st ની ઉજવણીને લઈ તનતોડ મહેનત ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં પોલીસ પણ સજ્જ થઈ ચૂકી છે. ભરૂચ રેલવે સ્ટેશનથી માંડી અનેક વિસ્તારોમાં પોલીસ પણ વાહન ચેકિંગમાં જોતરાઈ ગઈ છે. 31 ડિસેમ્બરના દિવસે વર્ષ 2024ને વિદાય આપી વર્ષ 2025ને આવકારવા ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. ભરૂચ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની પૂર્વ રાત્રિના દારૂની મહેફિલો અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગત રોજ રાત્રિના સમયે શહેરના કસક સર્કલ, શીતલ સર્કલ, જાડેશ્વર ચોકડી, એબીસી ચોકડી, શક્તિનાથ સર્કલ, ભરૂચ સ્ટેશન સર્કલ, પાંચબત્તી સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તદુપરાંત 4 વ્હીલ ગાડીમાં લગાવેલા બ્લેક ફિલ્મને પણ દૂર કરી પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂના નશામાં વાહન ચલાવતા વાહન ચાલકોનું ટેમ્પરેચર માપીને પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને દારૂના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં 3 પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલા 24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો હતો. અંકલેશ્વરના ડિવિઝનોમાં આવેલા અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો હતો. અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 24.50 લાખની કિંમતની 14,000થી વધુ વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના નાશ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આજરોજ 31 ડિસેમ્બર 2024ના રોજ મહેરબાન કોર્ટના આદેશ અનુસાર અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 3 પોલીસ સ્ટેશનો, પાનોલી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ટોટલ 24,50,000નો મુદ્દામાલ, જેમાં 14,400 બોટલોનો સમાવેશ થાય છે,
તેનો અત્રે નાશ કરવામાં આવેલ છે. વાગડા મામલતદારે ઓચિંતું ચેકિંગ કરતા રેતી ભરેલ ડમ્પર સાથે એકને ઝડપી પાડ્યો છે. વાગડા મામલતદારની ટીમે પણ ઓચિંતી ચેકિંગ કામગીરી હાથ ધરી છે. દરમિયાન પખાજન રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં 36.36 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ઉપયોગ થતું હોવાનું મામલતદારને ધ્યાને આવતા સીઝરનો હુકમ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં હાલમાં રેતી ખનન અને માટી ખનનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વાગડા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. વાગરાની ફેરણી દરમિયાન પખાજણ રહિયાદ રસ્તા ઉપર સ્થળ ઉપર તપાસ કરતા વાહન ટ્રક નંબર GJ16AW 0774માં 36.36 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રેતી વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા સીઝર હુકમ કરવામાં આવ્યો હતો, જે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો 2017ના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતી પણ વાહન નંબર GJ16AW 0744ના અંદાજિત કિંમત ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વાહનને પણ વાગડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યું છે. ચાવડ નજીક જ્વેલર્સમાં ગઠિયો હાથ ચાલાકી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે આવેલા ધર્મનગર એપાર્ટમેન્ટમાં આવેલી સુમોના જ્વેલર્સ નામની દુકાનને એક શખ્સે ખરીદી કરવા માટે આવ્યો હતો. જ્વેલર્સના સંચાલક બાપી કર્માકરને વાતોમાં ભોળવી અલગ અલગ પ્રકારના તાવીજ બતાવવાનું કહેતા તેઓએ તેમના સામાન બતાવવા લાગ્યા હતા. તે અરસામાં જ ગઠિયાએ તેમનું ધ્યાન ભટકાવી સોનાની પરચુરણ વસ્તુઓ ભરેલી એક ડબ્બી હાથ ચાલાકીથી સરકાવી લઈ પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકી દીધું હતું, જે બાદ તેણે જ્વેલર્સને કોઈ શંકા ન જાય તેમ રીતે ત્યાંથી નીકળી ગયો હતો તેમ કહી રફુચક્કર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટનાના પગલે જ્વેલર્સ બાપી કર્મકરે પણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીમાં પણ ભેજાબાદની કરતૂતો કેદ થઈ ગઈ છે. ભરૂચ શેરપુરા રોડ ઉપર ખાના ખજાના રેસ્ટોરન્ટમાં ભયંકર આગથી ફાયર વિભાગ દોડતું થયું હતું. જોકે ફાયર વિભાગ રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગો કરે તે પણ જરૂરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે, પરંતુ હવે તો સેફટીને લઈને સવાલ ઊભા થયા છે. શેરપુરા રોડ પર ખાના ખજાના રેસ્ટોરન્ટમાં સવારના સમયે ભયંકર આગ લાગી હતી અને આગ લાગવાના કારણે આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, કારણ કે રેસ્ટોરન્ટમાં મોટા પ્રમાણમાં સિલિન્ડરો પણ હોવાની માહિતી સામે આવી હતી. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ આ જ ઘટના ચાલુ રેસ્ટોરન્ટ દરમિયાન ઘટી હોત તો મોટી હોનારત થવાની પૂરેપૂરી સંભાવના હતી. સ્થાનિક બી ડિવિઝન પોલીસે પણ આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે નક્કર પગલાં ભરવાની જરૂર છે. ભરૂચના ખાના ખજાના રેસ્ટોરન્ટ સંચાલકો પૂરતા ફાયર સેફટીના સાધનો રાખે છે કે કેમ તે તપાસવાની જવાબદારી ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની છે, પરંતુ ફાયર વિભાગના અધિકારીઓ માત્ર નોટિસ આપી પછી શું વહીવટ કરે છે તે તો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ શોપિંગોને ફાયર એનઓસી વિના નોટિસ તો ફટકારી, પરંતુ ફાયર સેફટીની સુવિધા ન થયો હોવા છતાં પણ હજુ ફાયર વિભાગ ઊંઘતું રહ્યું છે. પ્રથમ ફાયર સેફટીને લઈ નોટિસ આપ્યા બાદ શું કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ચાવડ નજીક જ્વેલર્સમાં ગઠિયો હાથ ચાલાકી કરતા સીસીટીવી કેમેરામાં કેદ. મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો. ફૂટેજના આધારે ભેજાબાદને ઝડપી પાડવાની પોલીસે કરી કવાયત. 10 વર્ષની સગીરાનો 8 દિવસ બાદ મોતનો મામલો. નરાધમના પુતળાનું દહન કરી કલેક્ટરને અપાયું આવેદન. અંકલેશ્વરમાં 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા 24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું. નેત્રંગના કોલીવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવતા હોવાના આરોપ. બાળકોને ગોંધી રાખતા હોવાના આક્ષેપ સાથે હોબાળો.
ભરૂચમાં ડીપીના રસ્તા ઉપર ખાનગી બિલ્ડર દ્વારા કામગીરીને લઈ વિવાદ. ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા સવાલો ઉભા થયા. ચોમાસામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસે તેવો ભય. ભરૂચમાં 31st ની ઉજવણી વચ્ચે પોલીસ મેદાનમાં નાઇટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ શરૂ કર્યું. નશેબાજ વાહન ચાલકો સામે દંડનીય અને ગુનાઓ દાખલ કરવાની કામગીરી. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.